ભારતીય બજારો માટે આજે સારા સંકેતો. એફઆઈએસની કેશમાં ફરી ખરીદારી. ગિફ્ટ નિફ્ટી મામૂલી મજબૂતી. જાપાનના નિક્કેમાં પણ મજબૂતી. જોકે ચાઇનીઝ ન્યૂ યર નિમિત્તે ચીન, હોંગકોંગ અને સિંગાપોરના બજાર છે બંધ. ત્યાં જ ગઈકાલે ફ્લેટ રહ્યા યુએસ ઇન્ડાઇસીસ. અમેરિકા અને ઈરાન વચ્ચે પોઝિટિવ વાતચીતથી ક્રૂડમાં નરમાશ. $68 નીચે પહોંચ્યું બ્રેન્ટ. ત્યાં જ ઇન્ટરનેશનલ માર્કેટમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો. 2% ઘટી $4,900 નીચે કોમેક્સ ગોલ્ડ. સિલ્વર પણ આશરે 5% ઘટી $72 પાસે. આજે વેદાંતા, ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો અને JSW સ્ટીલ જેવા મેટલ શેર્સ રહેશે ફોકસમાં. સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફમાં રાહત આપવા પર વિચાર કરી રહ્યું છે ટ્રમ્પ પ્રશાસન. અમેરિકામાં વિદેશી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર છે 50% ડ્યુટી. ડાબરના ટોપ મેનેજમેન્ટમાં થયો બદલાવ. હાલના CEO મોહિત મલ્હોત્રા હવે બનશે કંપનીના ગ્લોબલ CEO. ત્યાં જ હર્શીઝના આજે હરજીત ભલ્લા થશે ઇન્ડિયા કારોબારના CEO. મુંબઈમાં પીએમ મોદી અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ મેક્રો વચ્ચે થઈ દ્વિપક્ષીય મુલાકાત. બંનેએ કર્યું ટાટા એરબસ H125 હેલિકોપ્ટરની એસેમ્બલીનું લાઇનનું ઉદ્ઘાટન. મેક્રો આજે AI સમિટમાં લેશે હિસ્સો. અને આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થશે નાણાકીય વર્ષ 2027નું બજેટ. નાણામંત્રી કનુભાઈ દેસાઈ 5મી વખત બજેટ રજૂ કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી, 2030 કોમનવેલ્થ ગેમ્સને લઈને મોટી જાહેરાતોની શક્યતા.